એટલું હોય ને તો ઘરનો ફોન લાવી દે અને અમે તમારી વખત નહીં આ ફોન લાવવાની. તારા પપ્પાને કે આ ફોન લઈ આલે. આ ફોન હે ને 10,000 નો આવે, તમે તો કદી જોયા નહીં હોય. ના નીકળવાનું હોય ચોથી આવે આવવાના આવે. એટલું હોય ફોન લાવી દેતા હોય તો લાઈ મને ઘરે જવા દે. હવે હું જાઉં. હવે હાલ ખાઈ દઉં છું ને હવે બહાર જતા હોય ફરી વાર મકાશી કરો. હાલ જ આવ્યો કે હવે કોઈ દેખાતું નહીં લે ઘરાનું. હવે કેમ રાતનો ફોન હતા અને તમે શું કર્યું? મેં ફોન જોતો હતો ને તો મેં કીધું કે આરો વિડિયો રાજ તે મને માર્યો. ઈ વડી છે ને હાટાનું કે હેડ હું ઠપકો આલવા આવું હેડજી હેડ કાકા ટપ્પો આલવા નહીં જાવ તમે મને હાલ ફોન લઈ આલો. એમ નહીં, આપણે તો બટી ગરીબ છે, આપણે ફોન ના હોય તો ચાલે. એ તો પૈસા વાળા થઈ તો ગમે એ કરે. આપણા ઘરે નહીં રહો. એટલે આ છોકરાના હાનો ખોટો આવ્યો છે શિખર. કયો શિખર ફોન વાળો હતો? મારે એમ કરીને જવું તો પડશે જ. હવે રાતનો છે ને ફોન ચોથી લાવું શિખર ફોન. હવે મારા દરેક તો સાદો ફોન છે ને એ છોકરા અમાય લ્યા હું શું કહું છું, આપણે પેલા એડા ભરાવશે ને તાર તને ફોન લઈ આલી. એટલે આ રાતના ચો ફોન લેવા જા. હા મારી વાત હોબલ, કાલ લઈ આલી છે ફોન. કાલ નવો લાવી દો એટલે કહું છું. હવે આ પેલા ને ભાઈને ફોન હોય ને આજનો દાડી હવે લાવી આલું ને ફોન નહીં લઈ આલો. આજ તો પેલા જોડે જવું જ છે. એ એક તો ખોટો હને આલ્યો છે ને પેલા જોડે બોલાવશે ને પછી હનો આલ્યો છે. બધા જાય જતા હોય આપણે પેલા ભાઈ જોડે જતા હોય એટલે રોઈશ નહીં લ્યા. હા રોઈશ આપડે ફોન નું પસ કરો પેલા પેલા જોડે જતા હોય હેડ જતા હોય હેડ ઈશાના કે હેડજી કાકા તમે એમ જોડે ભલા લઈ જતા મને ફોન લઈ આવજો ને ખાવાય નહીં ગયું. ના તને કઉ છું ફોન આપણે પેલા વેચી આપણે ખેતરમાં પેલું રેડા વેચી ને તરત ફોન હાલ તો જોઈ પૈસા લાવા શિયાળા બધા પૈસા જોઈ લાભા કે બધા કેટલું આપણે ખાવા જોઈએ ઘરમાં દોણા બોણા કેટલું જોઈએ ખબર તો છે. હવે એ તો રૂપિયા વાળા બધું કરે, આપણે શું કરે કે આપણે યાર બધાનો વાત ના લેવાય. એ તો ફોન લાવે. આપણે ભયા જો બીજો વાદી ના સડાય. આપણે હું તને હારા માટે કહું છું આપણે ફોન ના લેવાય. અત્યારથી શું ફોન કરવો હશે લે પણ એ તો ગમે એ કરે લે. આપણે બધા ગરીબ કહેવાય. હવે આપણે યાર નોના ઘરના કહેવાય. એ તો યાર ફોન લઈને બેસે લ્યા. ફોન જોતો હું તને શું કહું તો ફોન તો લઈ આલું છે. આપણે જાતા હેડજી ઠપકો હાલતા કે પેલા છોકરા નાનો હાલો છો ને પછી ફોન નું કે ના પાડો છો જોવાની. એટલે આપડે તો જો ખાવાના પૈસા નહીં ને ચોઈ લાબુ કેજી ફોન હું તને ચીજ લઈ આલું કેજી. હવે ફોન લઈ આલો છો એટલે હું તને કઉ છું ફોન લઈ આલીશ તને પછી. પછી મારા એમની પણ હાલ તો તાર ફોન ની ચો ઉંમર છે કેજી. એટલે પણ ફોન નું એવું હાટું ના રખાય આપડે યાર. હવે ફોન તને ચીજ લઈ આલું કેજી. હવે મેં તને શું કીધું આપણે પછી ફોન લઈ આલું તને. હો આપણે પેલા એને પણ જાતા આવો ખડો જાતા ફોન જોજો ને કંટાળે. હવે મારે બીજો ફોન લાવી દેવો પડશે. અલ્યા કિશનભાઈ. હા બોલો ને. એટલે તમે તો છોકરાને યાર હના આલો યાર ફોન આના યાર. શું હના હાલે? તારા ફોન આ છોકરો કે છે મારે ફોન લેવો છે. એવું હોય ને તો વડીલ ફોન લાવી દો. તમારા છોકરાને લેવડાવી દો ફોન. અલ્યા પણ જોયા હાટે શું થઈ જાય યાર? જોવા નહીં, મારા રીતે હું જોતો હોય. તમારો છોકરો કે આ લાવો ના લાવો એવું થોડું ચાલે યાર. તમે પેલા ફોન ના આના આલો છો ને જોવરાવો છો ને પછી તમે
એ છોકરાને એમ કેશો કે નહીં ફોન જોવા દેવો? મારી મરજી, મારો ફોન. તમારે એટલું બધું બોલવાનું નહીં આવતું. ભયા અમે ગરીબ છે ભયા, તમારે ફોન વાળા હોય તો ચાલે, પણ છોકરાને તમારે એમ નહીં કરવાનું યાર. ગરીબ હોય ને તો અમારે કેટલા ટકા, તમારી રીતે કરવાનું બધું. એટલે પણ એ તમારા વાદે તો છોકરો બગડ્યો અમારો તો. તે અમારા ભેગો નહીં મેળવાનો, એવું હોય ને તો નહીં મેળવાનો મારા ભેગો. એટલે હવે આજથી તું આવતો નહીં હો આપડે. અને રામજી એટલું ભયા, હોય ને તો ફોન લઈ આવજો તમારા છોકરાને, સમજ્યા? ફોન હવે લાવવો જ છે તારે. આ તો હું ફોન ના લાવો, આ તો અમારી પરિસ્થિતિ, પણ હવે તો ફોન લાવવો જ છે, ગમે એ થઈ જાય. સારું લાવો ને અત્યારે હવે માન ખોટો ડિસ્ટર્બ કરવા આવતા ના તમે. કોઈને જો કે ડિસ્ટર્બ થાય છે, પૈસાનો પાવર છે લ્યા, એટલે ઘરે તું હવે આવતો નહીં હોય ને ભેગો પાછો. સારું કાકા, મારા ફોન નહીં જોતો ને તમે ખોટા ખર્ચા નહીં કરાવો. ના ના, ફોન તો તને લઈ આવવો છે. હવે કાકા મને નહીં જોતો. એ આપણને શું કહેતા હતા કે તમે ફોન ના લાવી, ચમ આપણે ફોન ના લાવી કો નહીં જોતો વાત કરે છે. આ છોકરાને ખોટા હાના હાલે પેલા, ને પછી એમ કે છે કે ફોન લાવી દો, કે બીજાનું વિચારવું ના પડે, એ તો બધું કરે. હવે અહીંયા ભેગું માં રહેવું નહીં. તું હવે કાલથી ભણવા જતો રહેજો, તો ફોન તો નહીં જોતો ને? નહીં જોતો. તો હેલો મિત્રો, આ વિડીયો ખાસ અમારે સમજવા માટે બનાવવામાં આવ્યો હતો, અને આવી ગરીબ બાપના છોકરાને ખોટી હચ લેવી જોઈએ નહીં. આ ખાલી વિડીયો અમારો ખાલી એક સમજવા માટે બનાવેલો હતો. તો દોસ્તો, નાના બાળકોને કહેવામાં આવે છે કે મારા જેવી હટ કરવી નહીં. આ તો ખાલી સમજણ માટે વિડીયો બનાવેલ છે. મારા જેવી હટ કરશો તો બાપની પરિસ્થિતિ થોડી આમ સમજો તમે. એટલે તમને એટલું જ કહેવામાં આવે કે આવું કંઈ કરવું નહીં. ફોન અત્યારથી જુઓ નહીં. ફોન જોવાથી આંખોને નુકસાન થાય છે, એટલે અત્યારથી બહુ ફોનનું વ્યસને ચડશો નહીં. જો અમારી ચેનલને તમને વિડીયો જોવા ગમતા હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને બધાની પરિસ્થિતિ ને એ બધાની અલગ અલગ હોય, એક જેવી ના હોય. એટલે શું કહો, એટલે સમજવું પડે, છોકરાને સમજવું પડે. એટલે આ વિડીયો બીજું કોઈ નહીં, ખાલી સમજવા માટે જ છે. એટલે ખોટું કોઈને લગાડવાનું. આ વિડીયોને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.